બાળકો હવે લાસ્ટ વાર આપણે મળીશું હવાલાવાળા પોઈન્ટમાં, જેની અંદર લેક્ચર નંબર તમારી સિક્વન્સમાં આવશે 5 અને પાર્ટ છે 3 હવાલાનો, જેની અંદર સમજી શકો કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. આ ત્રીજો પાર્ટ છે જેની અંદર આપણે કવર જે કરવાના છે એ ભૂલ સુધારણા અંગેના હવાલા છે. ભૂલ સુધારણા અંગેના હવાલામાં પહેલો જે ભૂલ સુધારણાનો આપણે લઈશું એ યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલમાંથી તમે ક્યાં લખી કાઢી હોય એ મજૂરી ખાતામાં નોંધી હોય તો એની અસર કેવી રીતે આવશે. ત્રીજો પોઈન્ટ આપણે જે કવર કરવાનો છે એ છે અનામત અંગેના હવાલા. અનામત આપેલી હોય દાખલામાં તો એની અસર કેવી રીતે કરીશું. ગુપ્ત હવાલામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. આ ત્રીજો પોઈન્ટ જે કવર કરીશું એ ગુપ્ત હવાલાની અંદર જે આવશે પહેલો પગારનો હશે, એમાં ચૂકવવાનો બાકી પગારની વાત થઈ હશે. પછી આગળની વાત કરીએ તો વીમા પ્રીમિયમ અંગેની વાત થઈ હશે, જેમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની વાત કરીશું. પછી આપ્યું છે લોન પર વ્યાજ. લોન પર વ્યાજ તમે કહેશો કે સર લોન પર વ્યાજ તમને ચૂકવવાનું બાકી હોય એના અંગે કોઈ પણ આપણને હવાલા આપેલા હશે, એના રિલેટેડ વાત કરી હશે. પછી તમને કીધું હશે કે ભાડાપટ્ટાનું મકાન તમને કેટલા વર્ષો માટે આપેલું છે, એના પરથી માડીવાળી ભાડાપટ્ટાના મકાન વિશે વાત કરવાની છે બાળકો. અને છેલ્લે આપ્યું હશે કોઈ પણ રોકાણો આપ્યા હશે એની પર લોન પર વ્યાજ કે વ્યાજ મેળવવાનું બાકી હશે રોકાણો પર, તેના વિશે વાત કરી હશે. સમજી શકો આ બધા પોઈન્ટો આપણે કવર કરવાના છે લાઈન બાય લાઈન ડિટેલમાં આપણે શાંતિથી સમજતા જઈએ બાળકો. તમે તમારી નોટ પેન્સિલ પેન સાથે રાખો અને વ્યવસ્થિત અલગ અલગ રીતે ચાર્ટ બનાવતા જાઓ, જેથી તમને પાછળથી બહુ જ હેલ્પફુલ રહેશે. તો બાળકો હવે આપણે જઈશું કોમ્પ્યુટર સ્ક્રીન પર. બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 2 ની અંદર હવાલામાં પાર્ટ 3. તો હવાલામાં આ પાર્ટ 3 ની અંદર આપણે જે આજે ડિસ્કસ કરવાના છે એ મેઇનલી છે ભૂલ સુધારણા અંગેના હવાલા. તો ભૂલ સુધારણા અંગેના હવાલા એટલે કે ઘણી વખત શું હોય કે જે ખાતામાં ભૂલ અસર આપવાની હતી એની જગ્યાએ ભૂલથી તમે બીજા ખાતામાં અસર આપો ત્યારે આ વસ્તુની નોંધ થાય છે. તો સૌથી પહેલાં જે તમારે ધ્યાન રાખવાનું છે એ પહેલો પોઈન્ટ કેવી રીતે આપણે ગણતરી કરીશું, શું કરીશું એ સમજતા જઈએ. તો સૌથી પહેલા પોઈન્ટમાં આપણને ઇન્ફોર્મેશન આપી છે ભૂલ સુધારણા અંગેના હવાલા, એ તમે તમારા નોટમાં આપી દો. હવે આ જે હવાલા છે આની કોઈ સીધી અસર જ તમને સમજાવવાની છે, તો એક એક પોઈન્ટ આપણે સમજતા જઈએ. સૌથી પહેલાં આપ્યું છે નિર્મીનું 31/3/2015ના રોજનું કાચું સર્વે નીચે મુજબ છે. ઇન્ફોર્મેશનમાં યંત્ર, મજૂરી, દેવાદાર, લેણદાર, ખરીદી અને વેચાણ એમ કરીને ટોટલ 6 વસ્તુ આપેલી છે. હવે પહેલા હવાલામાં શું કીધું છે યંત્રની ગોઠવણી મજૂરી ભૂલથી મજૂરી ખાતે ઉધાર્યા છે. ફરી એક વખત યંત્રની ગોઠવવાની મજૂરી 2000 ભૂલથી મજૂરી ખાતામાં તમે લખી કાઢ્યા છે. તો તમે કહેશો કે સર આ ભૂલથી જે નોંધ થઈ છે એ મજૂરી ખાતામાં કઈ છે, તો આ મજૂરી ખાતું અહીંયા તમે દાખલામાં જુઓ શું આપ્યું છે. તો તમે કહેશો કે સર દાખલામાં મજૂરી ખાતું આપ્યું છે 20,000, એમાંથી 2000 માઇનસ કરવા પડે અને જે યંત્ર આપેલું છે 1 લાખ એની અંદર 2000 પ્લસ કરવા પડે. તો જો આપણે એની અસર પહેલાં હું જે બોલ્યો એ આપણે વાંચતા જઈએ તો સૌથી પહેલાં આની અંદરની જે અસર છે પહેલી કઈ અસર છે, તો આની અંદરની વાત કરીએ હવાલા 1ની અંદર તો યંત્ર ગોઠવવાની મજૂરી મૂડી ખર્ચ હોવાથી યંત્ર ખાતે ઉધાર થવી જોઈએ. બીજામાં શું લખ્યું છે મજૂરી ખાતે ઉધાર થાય નહીં, તેથી ભૂલ સુધારણા યંત્ર ખાતે ઉધાર કરેલ છે અને મજૂરી ખાતામાં બાદ કરેલ છે. તો જુઓ તો તમે જે બોલ્યા આપણે એ વસ્તુ સમજાવી દઈએ. સૌથી પહેલાં મજૂરીમાં જુઓ તો સૌથી પહેલાં તમે કહેશો હવાલાની અસર આ 2000 અહીંયા બાદ કર્યા અને બીજી અસર અહીંયા ગોઠવવાની મજૂરી એ પ્લસ થઈ જશે. બાળકો આ પોઈન્ટ પછી બીજો અગત્યનો પોઈન્ટ અહીંયા મજૂરીમાં જે લખ્યું 20,000 તો અહીંયા લખશો સૌથી પહેલાં યંત્રની અંદર તમે જે પ્લસ કર્યા એની અસર આપીને આ પૂરો કરી દેશો. આ તમે કહેશો કે સર હવાલો જે છે એ આ જે યંત્રને મજૂરી આપી એ ઉપર કાચા સરવૈયામાં આપેલી હતી, આપણે સીધી ત્યાંથી અસર આપેલી છે. તો બાળકો આ હવાલો પૂરો આપણો થયો. હવેના જે 2 હવાલા છે એ ઘણી વખત પૂછાય છે અને સ્ટુડન્ટ આમાં બહુ જ ભૂલ કરે છે. આની પહેલાંના પાર્ટ 2ની અંદર આપણે આ પોઈન્ટ ડિસ્કસ કરેલો છે જે બહુ જ અગત્યનો છે. ઉધાર વેચાણ 10,000થી ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. સૌથી પહેલાં આ હવાલાની 4 અસર આવશે. ફરી એક વખત હું બોલ્યો છું એ સાંભળજો બાળકો, 4 અસર આવશે. 4 અસર એટલે તમે કહેશો કે સર કેવી રીતે, તો ઉધાર વેચાણના 10,000 ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. તો સૌથી પહેલાં આની અંદર સમજો કે આની અંદર આપણે જે સમજવાનું છે ઉધાર વેચાણ જે થયું છે આપણું એ 10,000 ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. તો સૌથી પહેલાંના પોઈન્ટમાં જે તમારે સમજવાનું છે કે ઉધાર વેચાણ જે હતું એ આપણે નોંધવાનું બાકી છે. તો ઉધાર વેચાણના નોંધની આમનોંધ શું આવે એટલે કે તમે અસર શું આવે, તો ઉધાર વેચાણ કીધું હોય તો વેચાણમાં પ્લસ થશે બાળકો અને તમે બીજી અસર શું કહેશો કે દેવાદારમાં પ્લસ. એટલે શું હું જે બોલું છું એ તમને પહેલાં બતાવી દઉં કે આની અંદર જો તો આની અંદરમાં અહીંયા લખેલું હશે વેચાણમાં પ્લસ 10,000 અને દેવાદારમાં નહીં નોંધેલ ખરીદી તરીકે તમે બંનેમાં અસર આવી જશે. હવે તમે કહેશો કે સર જે ભૂલ કરી છે ખરીદ
તમે કહેશો વર્ડ વાપરશો કે સર ઉધાર ખરીદી તરીકે નોંધી કાઢ્યું છે, તો લેણદારમાંથી બાદ બાળકો આવશે. અહીંયા લખીશું લેણદારમાંથી બાદ, અને બીજું આપણે જે લખીશું એ લેણદારમાંથી અને ખરીદીમાંથી બાદ થાય. તો પહેલી અસર ખરીદીમાંથી બાદ બતાવી અને બીજી અસર ભૂલથી નોંધેલ ખરીદી એ આપણે અહીંયા લખીશું અને એની સાથે આપણે અસર પૂરી થઈ જાય. તમારે જો જોવા હોય કે લેણદાર કેટલા છે અને લેણદાર ખરીદી, બાળકો અહીંથી લેણદારો લખ્યા, ખરીદી લખી. તમારે આ રકમ છે ને તમારી નોટબુકમાં લખી કાઢો, જેથી હું આ બોલું તો તમને અસર સમજવામાં ખૂબ સરળતા રહે. તો આ કાચા સરવૈયામાં એની અસર આપશો એટલે તમે કહેશો કે સર એની અસર આપશો એટલે કાચા સરવૈયામાં જુઓ તો એની અસર આપશો એટલે અહીંયા તમે લખી કાઢશો. હું આ જે કરું છું એ પેન્સિલ એટલે કે આ ખરીદી લખી, આ લેણદાર લખ્યા, આ કાચા સરવૈયાની અસર છે, દેવાદાર લખ્યા અને આ વેચાણ લખ્યા. જે બંનેની બધાની એક અસર હતી એ જે આપણે કાચા સરવૈયામાંથી આપી. બાળકો આ પોઈન્ટ બહુ જ અગત્યનો, શાંતિથી સમજજો, આમાં ભૂલ ઉતાવળ ના કરતા. જો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હોય તો તમે હવે આગળ જઈ શકો છો. હવે જે પોઈન્ટ લઈશું આપણે એ પોઈન્ટ લેવો છે અનામતવાળો, કે જે ખાસ ધ્યાન રાખવાનો છે તમને. અનામતવાળો એટલે જ્યારે પણ કેટલીક વાર હવે વાંચીએ કે શું આની અંદર પોઈન્ટ છે એ ડિટેલમાં જોઈ લઈએ, ડિસ્કસ કરી લઈએ. અનામત અંગે હવાલા. તો કેટલીક વાર વેપારી પેઢી પોતાના ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા કે ભવિષ્યની સંભવિત આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા ચોખ્ખા નફાની અમુક ભાગમાં સામાન્ય અનામત ખાતે લઈ જાય છે. આ સામાન્ય અનામત કે નફાને એક જ ભાગ છે જે મૂડીમાં ઉમેરવાને બદલે મૂડીથી અલગ રાખવામાં આવે છે. એટલે તમે કહેશો કે સર આની અસર ક્યાં આવે? તો સૌથી પહેલાં બાળકો આની અસર નફા નુકસાનમાં એક અસર આવશે અને બીજું પાકા સરવૈયામાં નીચે દેખાડશે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ, જે હું બોલ્યો, હરીશની પેઢીમાં 31/3/2015ના રોજ વર્ષનો ચોખ્ખો નફો કેટલો બાળકો આપેલો છે? તો તમે કહેશો કે સર જે ચોખ્ખો નફો આપેલો છે એ 5 લાખ આપેલો છે, જેને 5 લાખનો આ વખતે નફો થયો છે અને એમાં એમ કીધું છે 50,000 સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. તો બાળકો બહુ જ સિમ્પલ અસર તમે કહેશો કે જ્યારે પણ આ રીતનું અનામતમાંથી લઈ જવાનું હોય, જો તમે 11મામાં છો તો આ અસર અને 12મામાં હશો તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી અપાશે. ફરી એકવાર બોલું છું, નફા નુકસાન ફાળવણી ખાતામાં 12મામાં આ જ અસર નફા નુકસાન ફાળવણી ખાતે અસર અપાય, પણ બીજી અસર બંનેમાં સરખી જ અપાય કે સામાન્ય અનામત પાકા સરવૈયામાં અસર અપાય. જો તમે અત્યારના 11મામાં આ જ પોઈન્ટ સમજતા હો તો બહુ જ સિમ્પલ રીતે સમજવાનું છે. સામાન્ય અનામત ખાતે તમારે 50,000 અસર આપવાની છે, એને બીજી અસર જે તમે કહેશો એ પાકા સરવૈયામાં તમારે અસર આપવાની છે. ક્યાંથી? તો તમે કહેશો કે સર પાકા સરવૈયામાં તમારે ખાસ બોલવાનું છે. ક્યાંથી? તો એની સાથે તમારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીની નીચે સામાન્ય અનામત લખવાનું છે. અને બાળકો આ છેલ્લો પોઈન્ટ જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ છે ગુપ્ત હવાલા. ગુપ્ત હવાલા બહુ જ ઇમ્પોર્ટન્ટ બાળકો, જેમાં 5 પોઈન્ટ આપણે કવર કરીએ છીએ. જનરલી આ 5 પોઈન્ટ અને ગુપ્ત હવાલા કેમ કહેવાય છે પહેલાં તો એ મારે ડિસ્કસ કરવું પડે, જેના વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટથી શરૂઆત કરીએ બાળકો ગુપ્ત હવાલા વિશે. તો ગુપ્ત હવાલામાં જે ઇન્ફોર્મેશન આપી છે, જે હવાલા કાચા સરવૈયાની અન્ય હવાલાની જેમ આપવામાં આવતા નથી, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એને જે કહેવાય કે એને કેવી રીતે ખબર પડે કે આ ગુપ્ત હવાલા છે, પરંતુ કાચા સરવૈયામાં વિગતો પરથી માલુમ પડે કે તેની વાર્ષિક હિસાબમાં અસર આપવી છે કે નહીં આપવી પડે એમ હોય, જેને ગુપ્ત અથવા છુપા હવાલા કહેવાય. ફરી એક વખત, વાર્ષિક હિસાબમાં અસર આપવી પડે છે તેને ગુપ્ત અથવા છુપા હવાલા કહેવાય. તો આની અંદર કયા કયા પોઈન્ટમાં કવર થઈશું? તો ચૂકવવાના બાકી પગાર, પછી તમે કહેશો વીમા પ્રીમિયમ, પછી આગળ આવી શકે બેંક લોનનું વ્યાજ, પછી તમે કહેશો કે સર હવે આવે ભાડાપટ્ટાનું, બાળકો કેટલું આવશે ભાડાપટ્ટાનું મકાન, અને છેલ્લે રોકાણોનું વ્યાજ. આટલા પોઈન્ટ ગુપ્ત હવાલામાં આવી શકે. આપણો છેલ્લો પોઈન્ટ છે હવાલાનો. પછી આપણે હવાલા પૂરા કરીને મેઇન દાખલા તરફ આગળ વધીશું. તો સૌથી પહેલાં બાળકો હવે આની અંદર સમજતા જઈએ. સૌથી પહેલો પોઈન્ટ આપ્યો છે પગાર. પગાર આપ્યો છે 28/2/2015 સુધીનો પગાર આપ્યો છે, જે આપ્યો છે 1,21,000. કેટલો આપ્યો છે બાળકો? 1,21,000 જે પગાર આપેલો છે, જેની અંદર તમને કીધું છે કે જે તારીખ આપી છે એ પહેલાં સમજો. આની અંદર જે તારીખનું કાચું સરવૈયું આપ્યું છે એ કેટલાનું આપ્યું? તમે કહેશો કે સર જો આ રહ્યું 31/3/2015. એટલે તમે કહેશો કે સર આ 1 મહિનાનો પગાર આપવાનો ચૂકવવાનો બાકી છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો આની અંદર જે પગાર આપ્યો છે એ આપણને 11 માસનો જ આપ્યો છે. તમે કહેશો કે સર અમને ગણીને બતાવશો? તો જો 1/4/2014થી શરૂઆત કરો અને 31/3/2015 સુધીનો આપણો આ વર્ષ હોય. તમે કહેશો કે સર એ તો ખબર પડી ગઈ. તો 1/4/2014થી શરૂઆત કરી અને આપણે ક્યાં સુધીનું આપણે પેમેન્ટ કર્યું છે? 28/2/2015. તો તમે કહેશો કે સર આની અંદર તમે ગણવાનું ચાલુ કરશો એટલે તમારા 11 મહિના જ થશે. 11 મહિના જ થશે બાળકો. આજથી ગણવાના ટેલવે પર ગણવાનું ચાલુ કરો એટલે 11 મહિનાનો પગાર થશે. તો તમે કહેશો કે સર 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે. તો પ્રેઝન્ટેશન કંઈક આ રીતે થશે
1,21,000 ભાગ્યા 11. ફરી એકવાર સમજાવવાની અંદર તો 11 માસનો ચૂકવેલ પગાર ભાગ્યા 11 માસ, તો 11 માસનો ચૂકવેલ પગાર છે 1,21,000 ભાગ્યા 11 એટલે 11,000 ચૂકવવાનો બાકી છે. તો તમે કહેશો કે સર એ નફા નુકસાન ખાતામાં ઉમેરાઈ જશે જો બાળકો આની ગણતરી અહીંયા નીચે લખેલી હશે. તો અહીંયા 1,21,000 લખવામાં આવશે અને પગાર તમે કહેશો કે સર પગાર જે આપેલો છે એ ચૂકવવાનો બાકી પગાર છે, ચૂકવવાનો બાકી પગાર છે એટલે એની અંદર પ્લસ થશે. અને બીજી અસર જે તમે ખાસ કહેશો એ આની અંદર ધ્યાન રાખવાની છે કે પગાર એ ચૂકવવાનો બાકી હોય તો આપણું દેવું કહેવાય, તો ચૂકવવાનો બાકી પગાર તરીકે મૂડી દેવા બાજુ લખવામાં આવશે. બાળકો હવે આગળ જઈએ સેક્શન એટલે કે પોઈન્ટ નંબર બીમાં. તો બીમાં એવું કીધું છે આપણને, તો સૌથી પહેલાં તમે સમજજો બાળકો, આ જે તમને લાગે જ્યાં એવું લાગે કે હવે લખી કાઢવા જેવું છે તો લખી કાઢજો. આ બધા બહુ જ કામમાં પોઈન્ટ આવશે કેમ કે અહીંયા જ તમારે ભૂલો થવાની છે, બીજી ક્યાંય ભૂલો થશે નહીં. તો સૌથી પહેલાં બાળકો તમે કહેશો કે સર હવે જે સમ આવી રહ્યો છે એની અંદર શું પોઈન્ટ છે, તો વીમા પ્રીમિયમનો પોઈન્ટ છે જેમાં લખ્યું છે 31/9/2015 સુધીનો વાર્ષિક પ્રીમિયમ 6,000 સહિતનું આપેલું છે અને એમાં પ્રીમિયમ આપ્યું છે 20,000નું. તો સૌથી પહેલાં બાળકો તમે શું કહેશો કે આપણું વર્ષ સર ચાલુ થાય 1/4 થી 31/3 સુધી. હવે આ ભાઈએ જે પ્રીમિયમ ભર્યું છે ક્યાં સુધીનું ભર્યું છે, તમે કહેશો કે સર 30/9/2015 એટલે પછી ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, સાતમો મહિનો, આઠમો મહિનો અને નવમો મહિનો. એટલે તમે કહેશો કે સર 6 મહિનાનું એને એડવાન્સમાં ભરી દીધું છે. કેટલા મહિનાનું ભરી દીધું છે? 6 મહિનાનું એડવાન્સમાં ભર્યું છે. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર આ 6 મહિનાને આપણે એડવાન્સની અસર આપવી પડે. તો જો આ લોકોએ લખવાની પ્રેઝન્ટેશન થોડુંક અલગ છે તો આવું લખવું જોઈએ 6,000 × 6/12 કેમ કે વર્ષમાં 12 મહિના હોય, 6 મહિના એડવાન્સનું છે એટલે તમે કહેશો કે સર આની અંદર 3,000 આવશે જે અગાઉથી ચૂકવેલ કહેવાય. શું કહેવાય બાળકો, કેમ કે અહીંયા વર્ષ જુઓ તમારું કેવું આવી ગયું 31/9/2015 અને એમાં જે આપેલું છે એ અગાઉનું વર્ષ એટલે કે પછીનું વર્ષ આવી ગયું એટલે તમે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. તો વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું હોય તો એની અસર આપણે સમજતા જઈએ. સૌથી પહેલાં તો જુઓ બાળકો, એની અસર અહીંયા બે જગ્યાએ પહેલાં તો સમજવું પડે. અગાઉથી ચૂકવું એટલે કોઈપણ વસ્તુ તો તમારે અહીંયા પહેલાં 20,000 લખવાના છે, એમાંથી 6,000 અને આમાંથી 3,000 અગાઉથી ચૂકવેલું છે તો 3,000 બાદ કરવાના. અને બીજી અસર અગાઉથી ચૂકવેલું હોય તો એની બીજી અસર અહીંયા ખાસ સમજવાની છે કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના 3,000. બાળકો બહુ નાના નાના પોઈન્ટ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શાંતિથી આ નોટ ડાઉન કરતા જજો જેથી બહુ જ હેલ્પફુલ થશે. બાળકો હવે આગળ જઈએ છીએ. તમે કહેશો કે સર હવાલા નંબર એટલે કે છુપા હવાલા નંબર ત્રીજા પર બેંક લોન આપી છે 1 લાખની અને ચૂકવેલ વ્યાજ આપ્યું છે 10,000. તો સૌથી પહેલાં તમને જે ટકા આપ્યા હોય એની આપણે ગણતરી કરીએ. 1 લાખ બેંક લોન છે એની પર 12% લેખે કરશો તો તમારે 12,000 ચૂકવવાના થાય, પરંતુ તમે ચૂકવ્યા કેટલા છે? ખાલી 10,000 ચૂકવ્યા છે. તો કેટલા ચૂકવવાનું બાકી છે? તો તમે કહેશો કે સર 2,000 ચૂકવવાનું બાકી છે. તો હવે એની અસર આપણે સમજતા જઈએ બાળકો, બહુ જ સિમ્પલ છે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે 2,000ની અસર આપી દઈએ. એની કેવી રીતે લખવાનું છે, તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપણે લખેલો છે બેંક લોન પર વ્યાજ, તો ચૂકવવાનું બાકી વ્યાજ. તો એની સૌથી પહેલાં અહીંયા ચૂકવવાનું બાકી વ્યાજ 2,000 અને ચૂકવવાનું બાકી હોય તો એ આપણું દેવું કહેવાય. દેવું કહેવાય તો અહીંયા આપણને આપી હશે. તો અહીંયા સૌથી પહેલાં બેંક લોન પર અહીંયા લખેલું છે બેંક લોન પહેલાં 1 લાખ, ચૂકવવાનું બાકી 2,000 અને એના આઉટર કોલમમાં 1,02,000 લખીશું. બાળકો આ બહુ સિમ્પલ પોઈન્ટ છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે લોન પર વ્યાજ નફા નુકસાન ખાતામાં 10,000 લખાશે. આ કાચા સરવૈયામાં આપેલું એટલે એક અસર હતા. છુપા હવાલાનો 2,200 અને અહીંયા નીચે પણ 2,000 જે આપણે ગણતરી કરી એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ પોઈન્ટ જ તમારે જે હવાલાની અસર આપવાની છે. બેંક લોન તો મને પણ ખબર છે મૂડી દેવા બાજુ આવે, તમે કહેશો અમને પણ સર ખબર છે કેમ કે આ પોઈન્ટમાં કોઈ ડાઉટ નહીં હોય. લોન પર વ્યાજ એ તમને ખબર છે કે ઓલવેઝ નફા નુકસાનમાં આવે. જે ચૂકવવાનું બાકી હતું ને છુપો હવાલો હતો એ કેવી રીતે આપેલો હશે એ તમારે સમજવાનું છે. દાખલાની અંદર એ ખાસ ધ્યાન રાખજો કે દાખલાની અંદર છુપો હવાલો કેવી રીતે પોઈન્ટમાં આપે છે. જેવી રીતે આની અંદર લોન પર વ્યાજ જે આપેલું છે એ આની અંદરના પોઈન્ટમાં બહુ જ સિમ્પલ રીતે કીધું છે કે લોન પર બેંક લોન પર વ્યાજ છે 1 લાખ પર તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે એટલે તમારે એ રીતે વ્યાજ ગણવાનું આવશે. આગળ જઈએ ભાડાપટ્ટાનું મકાન. તો ભાડાપટ્ટાનું મકાન 5 લાખ છે જેની મુદત 31/3/2019ના રોજ પૂરી થાય છે. તો તમે કહેશો કે સર આ બહુ જ સરસ હવાલો, આપણો ગમતો હવાલો કહેવાય કેમ કે સ્ટુડન્ટને ગમતો હવાલો બનવો બહુ અઘરો બનતો હોય છે કેમ કે એ લોકો આ પોઈન્ટ પર ક્યારે ફોકસ જ નથી કરતા. તો સમજો બહુ જ સરસ રીતે આપ્યું છે. તમે કીધું છે કે સર ક્યારે કેટલા વર્ષો માટે આપી છે, તો તમે કહેશો કે સર આ જે ઇન્ફોર્મેશન છે 31/3/2019ના રોજ પૂરી થાય છે. હવે દાખલો આખો ગણીને પોઈન્ટ બતાવું છું. જો નીચે ગણીને આપ્યો હોય તો એ રીતે બતાવું, અદરવાઇઝ હું પોતે જ ગણીને બતાવી દઉં.
આ બાળકો બહુ સરસ રીતે આપ્યો છે, જે મારે જોઈએ છે એ જ રીતે આપ્યો છે. સૌથી પહેલાં આપણે દાખલાની અંદર જો 31/3/2019ના રોજ મુદત પૂરી થાય છે તો એવું આપણને કીધું છે. આપણે બેઠા છે વર્ષ 2014માં, તમે કહેશો કે સર એક્ઝેક્ટ કહું તો 1/4/2014થી વર્ષ ચાલુ થાય અને વર્ષ પૂરું થાય 31/3/2015. પછી બીજું વર્ષ જે આવશે એ આપ્યું છે 15/16, 16/17, 17/18, 9/19, 18/19. એટલે તમે કહેશો કે સર 5 વર્ષ માટે આ તમે ભાડે રાખેલું મકાન છે, તો આ ભાડે રાખેલું મકાન છે એ તમે 5 લાખનું છે, 5 વર્ષ માટે યુઝ કરશો એટલે કેટલા આવી જશે બાળકો? 1 લાખ. અને 1 લાખ આવતાની સાથે જ હવે કેટલી અમાઉન્ટ માડી વાળશો? તો 1 લાખ. આ એક ટાઈપનો ઘસારો જ છે બાળકો. ગણવાની સમજવા માટે ઘસારાની જેમ અસર આપો છો એ જ રીતે આપવાનું છે. તો તમે કહેશો કે સર મિલકતમાંથી માઇનસ થાય એટલે મિલકત લેણા બાજુ મિલકત જે તે મિલકત ખાતે માઇનસ થાય અને એની બીજી અસર તમારે નફા નુકસાન ખાતે આપવાની છે. તો બાળકો જુઓ, જે હું બોલું છું એ તમને એન્ટ્રી બતાવતો જો. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર જો અહીંયા તમે જે બોલ્યા એ જ વસ્તુ આપણે લખતા જવાનું છે બાળકો. તો માડી વાયેલ નફા નુકસાન ખાતામાં માડી વાયેલ ભાડાપટ્ટાનું મકાન 1 લાખ અને બીજી અસર તમારે અહીંયા જે સમજવાની છે, ભાડાપટ્ટાનું મકાન જે આપણને આપ્યું છે 5 લાખ, માડી વાયેલ 1 લાખ એટલે આઉટર કોલમ 4 લાખ. બાળકો આ બહુ જ સરસ હવાલો પોઈન્ટ છે, આ ધ્યાન રાખજો, 2 વાર આ પોઈન્ટને સાંભળજો તો તમને ક્લિયર થશે. હવે એક છેલ્લો હવાલો બાકી છે અને એની સાથે આપણે પછી આ લેક્ચરને પૂરું કરીશું અને આપણા મેજોરિટી હવાલા 3 પાર્ટમાં આપણે સરસ રીતે પૂરા કરીશું. તો જુઓ બાળકો, હવે છેલ્લા પોઈન્ટમાં શું કહે છે? તો છેલ્લા પોઈન્ટમાં કંઈક ઇન્ફોર્મેશન આવી કંઈક આપી છે. તો એની અંદર એવું કહે છે આપણને કે ઇન્ફોર્મેશન પ્રમાણે 12%ના એબીસીના ડિબેન્ચરના રોકાણ કર્યું છે. તો આપણે રોકાણ કેટલું કર્યું છે? તો તમે કહેશો 2 લાખનું સર રોકાણ કર્યું છે, કેટલા ટકા પ્રમાણે? 12% પ્રમાણે. તો 12% પ્રમાણે જ્યારે પણ તમે રોકાણ કર્યું છે બાળકો, તો 2 લાખના 12% કરશો એટલે તમે કહેશો કે સર 12% કરશો ને એટલે 24,000 આવશે. કેટલા આવશે? 24,000. તમને કેટલું એ રોકાણ ઉપર વ્યાજ મળ્યું છે બાળકો? તો 12,000 મળ્યું છે. 12,000 મળેલું છે તો તમે વ્યાજ મળ્યું છે તો મળવાનું કેટલું બાકી છે બાળકો? તો મળવાનું જે બાકી છે એ તમારે ખાલી 12,000નું જ મળ્યું છે, મળવાનું બીજું 12,000નું બાકી છે. તો બે અસર બાળકો કેવી રીતે સમજીશું? તો પહેલાં નફા નુકસાન ખાતાની જમા બાજુ જઈશું. કેમ જમા બાજુ બાળકો? કેમ કે રોકાણ પર વ્યાજ એ આપણી આવક કહેવાય. શું કહેવાય બાળકો? આવક કહેવાય. એટલે રોકાણ પર વ્યાજ મળેલા આવક આપણે 12,000 લખીશું અને મળવાનું બાકી વ્યાજ 12,000 પ્લસ કરીને આઉટર કોલમમાં 24,000ની એની અસર આપીશું. અને બીજી 12,000ની અસર જે તમે કહેશો સર રોકાણો પર વ્યાજ એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. આઈ હોપ બાળકો કે આ હવાલાની અસર અને આ પોઈન્ટની અસર તમને સરસ રીતે ખબર પડી હશે. થોડુંક હું તમને નાનું કરી આપું જેથી તમે જોઈ શકો અને તમારે લખવું હોય તો અહીંયા પોઝ કરીને લખી શકો. બાળકો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખાસ તમારા કોમેન્ટ, સુઝાવો અથવા તો તમે આ કેવી લાગી વિડીયો વિશે માહિતી કહેવી હોય તો ખાસ તમે કહેજો, જેથી અમને તમારા ફીડબેક ખબર પડે. બાળકો તમે ફીડબેક ના આપો તો કંઈ નહીં, લાઇક સ્વરૂપે તમે ફીડબેક જરૂરથી આપજો. મળીશું હવે દાખલા તરફ, જેમાં એક એક દાખલા ડિટેલમાં આપણે સરસ રીતે સમજતા જઈશું. તો એ શાંતિથી સમજજો, ટોટલ વ્યવસ્થિત શું જોજો તો કોઈ બહુ વાંધો આવશે નહીં. અને દરેક અસરની શાંતિથી એક એક અસર તમે બને જે અઘરા લાગે એ હવાલા પર ટીક કરતા જજો. તો બાળકો બસ અહીંયા જ હું રજા લઉં છું. મળીશું હવે લેક્ચરની અંદર. હવે સમ ટેક્સ્ટબુકના ચાલુ કરીશું. તો બાળકો હવે તમે વ્યવસ્થિત બધું લખી કાઢ્યું હશે એવી આશા સાથે હવે હવાલા અહીંયા જ પૂરા થશે. હવે પછીની વિડીયોમાં આપણે ડિટેલમાં એક પછી એક પોઈન્ટ સરસ રીતે ડિસ્કસ કરતા જઈશું. બાળકો તમે વ્યવસ્થિત એના ખાના પાડીને ડિટેલમાં લખતા જજો. મળીશું હવે નવી વિડીયોમાં જેની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા શરૂઆત કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નવા એક વિડીયોમાં સ્વાધ્યાયના દાખલા સાથે.